સ્વરૂપ સાક્ષાત ભગવાન પોતે વેદ નારાયણ છે અને વેદ ભણવા માટે ગુરુ પાસે જ જવું પડે. વેદની જે અંતિમ વિદ્યા છે ને એના તો પુસ્તક પણ નથી, ગુરુના મુખે જ ભણવા પડે. તો આ બધા બ્રાહ્મણો દેખાય છે યંગ ઉંમરમાં, પણ બધા વેદને જાણનારા છે. ગુરુકુલમાં જઈને બધાએ વિદ્યા ગ્રહણ કરેલી છે, વેદોની શાસ્ત્રની વિદ્યા ગ્રહણ કરેલી છે. અને એવા વિદ્વાન ભૂદેવો આપણે આંગણે આવે ને આપણું અહોભાગ્ય. નટુભાઈ, કંઈક તમારા ઘણા વર્ષોના પુણ્ય જાગૃત થયા છે, આવા સારા ભૂદેવો તમારા ઘરે પધાર્યા. દરેક ભૂદેવો જ્ઞાની છે, કોઈને પણ માઈક આપી દેવ ને તો આટલું જ સરસ કર્મ કરાવે. અને યજ્ઞ કરો ને એમાં એક આચાર્ય હોય, એક બ્રહ્મા હોય, એક સદસ્ય હોય, બરાબર, એક ગાણપત્ય હોય, અલગ અલગ કામની વહેંચણી કરવી પડે. તો તમે મુખ્ય આચાર્યનું સોપાન અક્ષયભાઈને સોંપ્યું છે, ખૂબ વિદ્વાન.